સુરતમાં વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસરથી ટ્રાફિક સમસ્યા ઉકેલવા પોલીસ અને પાલિકા સક્રિય થઈ, બ્રિજ કામગીરી ચાલુ। સુરતના વરાછા મેઇન રોડ પર ચાલતા ખોદકામ અને ટ્રાફિક સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો। આ પત્રની ધારદાર અસર થતા તંત્ર હરકતમાં આવ્યું। વરાછા મેઇન રોડ પર પાણીની લાઇનનું કામ અને સિટકો કંપનીનું બ્રિજ નિર્માણ ચાલુ છે, જેના કારણે સ્ટેશન તરફનો રોડ બંધ થયો। ટ્રાફિકની અસર ઘટાડવા પોલીસે રોડ પર ટ્રાફિક જામની ગોઠવણી કરી વાહનો રોંગ સાઈડમાં ન જાય તે માટે પોલીસે સઘન કામગીરી હાથ ધરી। કાનાણીના પત્ર બાદ બ્રિજનું કામ ઝડપી બન્યું અને ટ્રાફિક નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવાયા। આ ઘટનાએ વરાછા વિસ્તારમાં સુધારાની આશા જગાવી છે અને લોકો હવે ઝડપી ઉકેલની રાહ જોઈ છે। સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિટકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે। એના બદલે વૈકલ્પિક રૂટ વસંતિકાની વાડી થઈ અને જીબી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે। અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે।